આઠ આર્થિક સુધારા વિશે વાત કરીએ તો સૌપ્રથમ સ્વતંત્ર ભારતના જે નીતિ ઘડનારાઓ હતા એની સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના સામે ઝાઝા એવા પડકારો હતા. આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી. ભારતે કઈ અર્થવ્યવસ્થા સ્વીકારી? તો કે મિશ્ર અર્થતંત્ર, મૂડીવાદી પણ નહીં અને સામ્યવાદી પણ નહીં, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોંક વધારે રહ્યો. એટલે કઈ સમાજ રચના તરફ વધારે આકર્ષણ હતું? તો કે સમાજ રચના કઈ સમાજવાદી ઢબની હતી, એના તરફ આકર્ષણ વધારે રહ્યું. 1947 થી લઈ અને 1990નો જે ગાળો હતો એમાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની જે વ્યૂહરચના હતી અને જે અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા જે અંકુશો હતા એને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી એવું ઘણા આર્થિક નિષ્ણાંતોને લાગ્યું. રાજ્યના વધારે પડતા અંકુશોને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી તેમ ઘણા આર્થિક નિષ્ણાંતોને એવું લાગ્યું હતું કે આપણે આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી, પરંતુ ભારતના વેપારની તુલનામાં ઊંચી ખાધ રહી. ખાધ એટલે શું? તો કે તમે જ્યારે વેપાર કરતા હોય ત્યારે તમારી જાવક છે આવક કરતાં વધી જાય. તમે જેટલી આવક મેળવો છો એના કરતાં તમારી જાવક વધી જાય તો એ તુલનામાં ખાધ રહી જાય છે, નુકસાન રહી જાય છે. એટલે કે આયાતની સરખામણીમાં નિકાસો નીચી હતી, વધુને વધુ આયાતો થવા લાગી અને નિકાસો ઓછી થવા લાગી. એને કારણે વિદેશી હુંડિયામણની જે કમાણી હતી એમાં ખાધ થઈ અને એને કારણે ભારતે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડી અને દુનિયાના વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિમાં પરિવર્તન કરશે તો જ અમે સહાય કરશું. એટલે જે લોકો ઉછીને આપણને આપતા હતા ને એ લોકો પણ શરત મૂકતા હતા. શું શરત મૂકતા હતા? કે જો તમે તમારી નીતિ છે ને આર્થિક નીતિ એમાં ફેરફાર કરશો તો જ અમે તમને સહાય આપશું, બાકી અમે તમને સહાય આપશું નહીં. અર્થતંત્રને રાજ્યના અંકુશમાંથી મુક્ત કરે. ભારત છે પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરશે તો જ એને બીજા દેશ છે એ સહાય કરશે, બરોબર. અને એને પોતાના રાજ્યના અંકુશો, રાજ્યમાં જેટલા અંકુશો છે એનાથી એને અંકુશ ઓછા રાખવા એવી શરત આપવામાં આવી. ભારતે પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું અને એના માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા. પછી છે 8.1 આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ. તો કે રાજ્યના અંકુશોવાળી જે અર્થવ્યવસ્થા હતી એને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા માટે આપણે મિશ્ર અર્થવ્યવસ્થા કરી અને જાહેર ક્ષેત્રને ઓછું મહત્વ આપ્યું અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધાર્યો, કે માત્ર સરકાર જ નહીં પરંતુ ખાનગી એકમ પણ એમાં ઝંપલાય. તો હવે આજે 30% તમારો જે કોર્સ નાબૂદ થવાનો છે એમાં આપણે પોઈન્ટ જોઈ લઈએ. તો કે એમાં છે 8.1 થી લઈ 8.2, 3 ત્યાં સુધી પૂછાવાનું નથી. 8.4 થી પૂછાશે, 8.4, 5, બરોબર. પછી 6, 7 નહીં પૂછાય, પાછું 8મું પૂછાશે, એટલે નોંધ કરી લેજો. અત્યારે સૌપ્રથમ આપણે 8.1, 8.2 ને 8.3 નથી જોવાનું, ડાયરેક્ટ આપણે જોશું 8.4 ખાનગીકરણ. પણ આર્થિક સુધારા આવ્યા એમાં 3 બાબતો હતી. એ 3 બાબતો કઈ હતી? તો કે આર્થિક સુધારા આવ્યા એમાં 3 બાબતો હતી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, બરોબર. એમાંથી આપણે અત્યારે લેવાનું છે ખાનગીકરણ.
એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતર. જે એકમો સરકાર હસ્તક હોય, બરોબર, જેને સરકાર ચલાવતી હોય એને તમે છૂટ આપી દો કે કોઈ પણ ખાનગી કંપની પણ આ એકમો ચલાવી શકે છે. એટલે કે જ્યારે તમે જાહેર ક્ષેત્રને ખાનગી ક્ષેત્રમાં ફેરવો છો એને ખાનગીકરણ કહેવાય. રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. આ માલિકી અને સંચાલન પૂર્ણ રૂપે અથવા તો આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. એટલે કે જે ઉદ્યોગો રાજ્ય સરકારના હાથમાં છે, બરોબર, સરકાર ચલાવી રહી છે, એનું માલિક અને સંચાલન બંને એ ધરાવે છે. એની માલિક પણ સરકાર છે, એનું કામ પણ સરકાર જ કરે છે. પરંતુ હવે સરકાર શું ઈચ્છે છે કે એ ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રને સોંપી દઈએ. આખા નહીં, આંશિક સ્વરૂપે. આંશિક સ્વરૂપ એટલે થોડા ઘણા અંશે એમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ આપી દેવામાં આવે ત્યારે એને કહેવામાં આવશે ખાનગીકરણ. તમે જોઈ શકો કે જાહેર ક્ષેત્રમાં પહેલા 18 ઉદ્યોગો હતા. સરકાર પાસે 18 ઉદ્યોગો હતા જેમાં સરકાર જ સંચાલન કરતી હતી. પણ અત્યારે તમે જુઓ તો એ સરકાર છે એની પાસે માત્ર ને માત્ર 2 કે 3 ઉદ્યોગો બાકી રહ્યા છે. બાકીના બધા ઉદ્યોગોમાં સરકારે ખાનગી ક્ષેત્રની છૂટ આપી છે. એનું એક ઉદાહરણ આપણે જોઈએ તો GEB, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, બરાબર, સરકારના હસ્તક હતું, એને સરકારે પ્રાઇવેટમાં ફેરવી અને PGVCL નામ આપી દીધું છે. તો આ થયું ખાનગીકરણ. ભારતમાં તો ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવું. રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન જે ધરાવે છે એમાં એ ખાનગી એકમોને પ્રવેશવાની છૂટ આપી દે ત્યારે એવું કહેવાશે કે ખાનગીકરણ થયું છે. ખાનગીકરણ 2 રીતે થાય. એક છે વિમૂડીકરણ દ્વારા અને બીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત રાખેલા ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારી અને ત્રીજું જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. તમે ખાનગીકરણ કેટલી રીતે કરી શકો? તો કે ખાનગીકરણ તમે 3 રીતે કરી શકો. એક છે વિમૂડીકરણ દ્વારા, બીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી, એટલે કે સરકાર પાસે જે ઉદ્યોગો છે એની સંખ્યા ઘટાડી દો અને ખાનગી ઉદ્યોગોમાં એની સંખ્યા વધારી દો. ત્રીજું શું કરી શકો? જાહેર અને ખાનગી બંનેને સંયુક્ત, એટલે કે થોડો હિસ્સો ખાનગીનો હોય અને થોડો હિસ્સો જાહેરનો હોય, સંયુક્ત ઉદ્યોગો સ્થાપો. તો આ વિમૂડીકરણ એટલે શું એનો અર્થ સમજવો જરૂરી છે. તો ભારતમાં વિમૂડીકરણનો અર્થ અને એની પ્રક્રિયા વિશે જોઈએ તો વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરે, એટલે કે પાછો ખેંચી લે અને ખાનગી ક્ષેત્રને વેચે છે. વિમૂડીકરણમાં સરકાર શું કરશે? જે પોતે ઉદ્યોગ ચલાવતી હતી એમાં પોતે મૂડી રોકતી હતી એનો ફાળો ઓછો કરી દેશે અને ખાનગી ક્ષેત્રનો ફાળો વધારી દેશે, એટલે કે ખાનગી ક્ષેત્રને વેચી દેશે. આમ રાજ્ય એટલે સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લે એને કહેવાશે વિમૂડીકરણ. બરોબર, પોતાની મૂડી પાછી ખેંચી લે અને કોને વેચી દેશે? તો કે ખાનગી ક્ષેત્રને. આવું કરવાથી જે ઉદ્યોગ છે તે સરકારને હસ્તક ન રહેતા ખાનગી ક્ષેત્રને હસ્તક થઈ જશે. પછી છે પ્રક્રિયા. ભારતમાં વિમૂડીકરણની જે પ્રક્રિયા છે એને સમજવા માટે 2 બાબતો જરૂરી છે. પ્રથમ તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખાનગી ક્ષેત્રને વેચી દે અને માલિકીનું હસ્તાંતર કરે, તેને ખાનગીકરણ કહેવાશે. બરાબર, કઈ રીતે કરી શકે કે સરકાર જાહેર ક્ષેત્રના જે શેર છે એ ખાનગી ક્ષેત્રને વેચી દે. હવે શેર એને વેચી દેશે એટલે માલિકીનું ઓટોમેટિક હસ્તાંતર થઈ જશે. માલિકી છે સરકારમાંથી ખાનગી એકમની થઈ જશે, આને કહેવાશે ખાનગીકરણ. હવે કેવી રીતે શેર આપી શકે? તો કે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને આપી દે. બરોબર,
પોતાના જેટલા શેર છે બધા શેર એ ખાનગી ક્ષેત્રને વેચી દે તો માલિકીનું સંપૂર્ણ હસ્તાંતર થયું કહેવાય. બીજી તરફ તમે જો તો એ ખાનગી ક્ષેત્રને બધા શેર ન વેચે, પરંતુ 29% વેચે, 49% વેચે, એવી રીતે થોડા ઘણા વેચે, એને કહેવાશે અંશતઃ ખાનગીકરણ. અને જો 51%થી ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય, અને 51%થી વધારે શેર વેચાય તો એને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો પર અંકુશ પણ ધરાવતું હોય છે. ખાસ તો જાહેર સેવાના ક્ષેત્ર, સરકાર છે કેટલાક ઉદ્યોગોની માલિકી હોય તો કેટલાક ઉદ્યોગો પર એનો અંકુશ હોય, ભલે એ ચાલતા હોય ખાનગી એકમો દ્વારા, પણ અંકુશ કોનો હોય તો કે સરકારનો. એવા ઘણા એકમો છે જે ચાલતા હશે ખાનગી એકમો દ્વારા, પરંતુ એનો અંકુશ સરકારને હસ્તક હોય છે. ખાનગીકરણની પ્રક્રિયાનો બીજો અગત્યનો મુદ્દો આપણે જોઈએ તો રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની છૂટ છે. દાખલા તરીકે બેન્કિંગ વ્યવસાય, શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર. હવે ખાનગી ઉદ્યોગ જૂથો પણ આ સેવા પૂરી પાડે છે. દાખલા તરીકે બેંકો છે, બરોબર, તો ગવર્મેન્ટની પણ છે અને પ્રાઇવેટ બેંકો પણ છે. શિક્ષણમાં તમે જોઈ શકો સરકારી સ્કૂલો પણ છે અને પ્રાઇવેટ સ્કૂલો પણ છે. ત્યારબાદ સંદેશા વ્યવહાર, પોસ્ટ ઓફિસ છે એ સરકારનું છે, તો અન્ય જે આપણે મોકલતા હોય સુવિધા આપણને જે આપે છે પાર્સલ વિભાગ, બરોબર, આપણે જેને કહીએ છીએ આંગળિયા, એ બધી પેઢીઓ, બરોબર. પછી તો કે વાહન વ્યવહાર, એમાં પણ આપણે જોઈ શકીએ એસટી એ સરકારની વ્યવસ્થા છે, રેલવે, તો એની પાછળ બીજા જે ટ્રાવેલ્સ વાળા છે એ પણ ઉદ્યોગ ચલાવી શકે છે. પછી છે આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થયું હતું. આઝાદી પછી સૌપ્રથમ વિકાસ કોનો હતો તો કે વધુ ને વધુ જાહેર ક્ષેત્ર થતા હતા. 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્યમાં 5 ઉદ્યોગો હતા. કેટલા તો કે 5. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જાહેર ક્ષેત્ર પાસે એટલે કે સરકાર પાસે એની માલિકીના 5 ઉદ્યોગો હતા. 1990માં વધીને 233 થયા. 1991 થી ભારતે ચાઈ કરીને એમાં ઘટાડો કર્યો. શા માટે કે સરકારને હસ્તક આટલી બધી જવાબદારી છે, એના કરતાં ખાનગી એકમોને એની છૂટ આપવામાં આવે, અમુક ઉદ્યોગો એને આપવામાં આવે તો સરકારને થોડીક હળવાશ રહેશે. એને કારણે 1991 થી ભારતે એમાં ઘટાડો ચાલુ કર્યો અને 2010માં તે 217 થયા અને ઘટીને 2000 ઓકે, પેલા ઘટાડો થયો 233 માંથી 217. પછી શું થયું તો કે 2015માં 300 થયા, પરંતુ જૂના ઉદ્યોગોમાંથી વિમૂડીકરણ ચાલુ રહ્યું. વિમૂડીકરણ એટલે કે જે સરકારી ઉદ્યોગો હતા એને ખાનગી ક્ષેત્રને સોંપવાની જે પ્રક્રિયા હતી તે ચાલુ જ રહી. જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા જે ક્ષેત્ર હતા એમાં ખાનગી મૂડીરોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા અને હાલમાં અણુ ઉર્જા આ માટે જે નિયંત્રિત સાધનો છે તથા રેલવે છે તે રાજ્ય હસ્તક છે. અત્યારે પણ રેલવે અને આ જે અણુ ઉર્જા એટલે કે આ બોમ્બ વિસ્ફોટક જે બનાવવાનું હોય છે એ બધું સરકારને હસ્તક છે. ત્યારબાદ છે વૈશ્વિકીકરણ, જે તમારા ટોપિકમાં આપેલું નથી. ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા પણ નહીં. હવે આવશે 8.8 ભારતમાં વિદેશી મૂડીરોકાણ, એ આપણા કોર્સમાં છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પહેલી વાત તો સમજીએ આપણે વૈશ્વિકીકરણ એટલે શું, ભલે આપણા ટોપિકમાં ન હોય, માત્ર એનો અર્થ જોઈ લઈએ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુ ને વધુ સાંકળવાની પ્રક્રિયા, બરાબર. વૈશ્વિકીકરણ એટલે શું થશે, આપણું જે અર્થતંત્ર છે એને દેશના વિશ્વના બધા દેશો સાથે વધુ ને વધુ તમે સાંકળો, એની પ્રક્રિયાને કહેવાશે વૈશ્વિકીકરણ. એટલે કે એક દેશ છે બધા દેશો સાથે સંબંધ ધરાવે, આયાત નિકાસની આપ-લે કરે, તે જરૂર પડે એની આપ-લે કરી શકે. ભારતમાં વિદેશી મૂડીરોકાણ, વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ,
ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ કરી શકે, ચીજ વસ્તુઓ, સેવાઓ કે ટેકનોલોજીની આયાત કરી શકે, આ બધા માટે એને વિદેશી હુંડિયામણની જરૂરિયાત પડશે. તો વિદેશી હુંડિયામણ ક્યાંથી મળશે? તો કે વિદેશી સંસ્થાઓ પાસેથી, વિદેશી વ્યક્તિઓ પાસેથી. કારણ કે વિદેશી રોકાણકારો છે એના ઉપર આપણા નિયંત્રણો હતા, એટલે કે વિદેશી લોકો છે આપણા દેશમાં કોઈ પણ ઉદ્યોગ ઉપર રોકાણ કરે એટલે કે નાણું રોકે એના ઉપર ઘણા નિયંત્રણો હતા. એ નિયંત્રણો 1991 પછી, 1991 શું છે? તો કે 1991 થી આપણા ભારત દેશમાં આર્થિક સુધારાઓ આવ્યા અને આ આર્થિક સુધારાઓમાં ખાનગીકરણ, વૈશ્વિકરણ અને ઉદારીકરણ આ 3 સુધારાઓનો સમાવેશ થાય. એટલે 1991 પછી જે સુધારા આવ્યા એને કારણે વિદેશી રોકાણો પર જે નિયંત્રણ હતા તે હળવા થયા અને રાજ્ય સરકારે કાયદાઓમાં ફેરફાર કરી વિદેશી વ્યક્તિ, બરોબર, વિદેશની કોઈ વ્યક્તિ કે વિદેશની કોઈ સંસ્થા છે એ સીધે સીધું આપણા ઉદ્યોગોમાં રોકાણ કરી શકે એવી છૂટ આપવામાં આવી. હવે છે 8.9 વિદેશી મૂડી રોકાણના પ્રકારો, એ પણ ટોપિકમાં નથી. ઓકે, 8.8 પછી 8.9 છે, 8.10 11 સુધી છે, પછી છે જ નહીં, બરાબર. 8.11 સુધી કરવાનું છે, પછી આપેલું નથી. વિદેશી મૂડીરોકાણના પ્રકારો. હવે વિદેશી મૂડીરોકાણ છે કે વિદેશી વ્યક્તિ કે વિદેશી સંસ્થાને મૂડીરોકાણ કરવાની છૂટ આપવામાં આવી, પણ કઈ રીતે આપણી સંસ્થામાં, આપણા ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરી શકે તે આપણે જોઈએ. વિદેશી મૂડીરોકાણને 2 રીતે સમજી શકાય. કઈ 2 રીતે સમજી શકાય? તો કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ. એ લોકો આપણી સંસ્થામાં રોકાણ કરી શકે, વિદેશની વ્યક્તિ અથવા વિદેશની સંસ્થા ભારતમાં રોકાણ કરી શકે, પણ કઈ રીતે કરી શકે? તો કે એના 2 પ્રકારો છે, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. તો સૌપ્રથમ આવશે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. તો સંસ્થાકીય જે મૂડીરોકાણ છે એમાં તમે જોઈ શકો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, FII. જ્યારે વિદેશી રોકાણકર્તા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે નાણાં બજાર, મૂડી બજાર કે શેર કે બોન્ડની ખરીદી કરે અને રોકાણ કરે ત્યારે એને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. વિદેશનો જે રોકાણકર્તા છે તે વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં, બરાબર, વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે શું કરશે? ત્યાં રોકાણ નહીં કરે, પણ દેશના નાણાં બજારમાં શેરની ખરીદી કરશે, બોન્ડની ખરીદી કરશે. ત્યારે ત્યાં જે રોકાણ કરે એને કહેવાશે વિદેશી સંસ્થાગત રોકાણ. આવી કંપનીઓ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એ ભારતમાં આવીને રોકાણ કરી શકે, પણ એણે શું કરવાનું છે? એણે વિદેશી સંસ્થાગતના રોકાણકર્તા તરીકે એનું પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય. એટલે કેટલું રોકાણ કરી શકશે એની માત્રા પછી ભારત નક્કી કરશે, ભારત સરકાર નક્કી કરશે એ પ્રમાણે જ એ રોકાણ કરી શકે. મોટા ભાગે આવા રોકાણો વિદેશ બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે દ્વારા થતા હોય છે. ભારત સરકાર દ્વારા, બરાબર, આપણે નક્કી કરેલી માત્રામાં જ રોકાણ કરી શકીએ છીએ. તો મોટા ભાગે આવા રોકાણો વિદેશી બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવશે, બરાબર, એ લોકો રોકાણ કરતી વખતે ઝાઝા બધા નાણાં શેર બજારમાં નાખી દેશે, પણ પછી એને જ્યારે જરૂર પડશે ત્યારે પાછું પણ ખેંચી લેશે. એટલે
જેટલી ઝડપથી વિદેશી કંપનીઓ ભારતના શેર બજારમાં નાણું ઠાલવે છે એટલે કે રોકે છે, એટલી જ ઝડપથી એ પાછું પણ ખેંચી લેશે. માટે દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જાય છે. બરોબર, જેટલું ઝડપથી નાણું લઈ આવશે ત્યારે બજારમાં નાણાંનો વધારો, અને પાછું એટલી જ ઝડપથી નાણું પાછું ખેંચી લેશે ત્યારે ભારતમાં બજારમાં નાણાંનો ઘટાડો વર્તાશે, એટલે આ અસ્થિરતાનું કારણ બનશે. પછી છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓએ ઉત્પાદન અને વેચાણના જે ક્ષેત્ર છે એમાં સીધું જ રોકાણ કરી દેવામાં આવે છે. આગળ શું હતું સંસ્થાગતમાં? તો કે સંસ્થાગતમાં એ વસ્તુ અને સેવાના ઉદ્યોગોમાં રોકાણ ન કરતા, પણ ક્યાં રોકાણ કરતા? શેર બજારમાં, નાણાં બજારમાં. અને અહીંયા શું છે, એ સીધે સીધું ક્યાં રોકાણ કરશે? જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે, ફેક્ટરી છે, ઉદ્યોગો છે, જ્યાં વસ્તુનું વેચાણ થાય છે, જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે, ત્યાં સીધે સીધું રોકાણ કરી દેવામાં આવે એને કહેવાશે પ્રત્યક્ષ. સીધી રીતે એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ. અહીં કંપની, ફેક્ટરી, ઉદ્યોગ ધંધા તેઓ પોતે જ સ્થાપના કરશે અથવા તો સીધી ભાગીદારી કરશે. પોતે જ એની સ્થાપના કરે અથવા જે વ્યક્તિ ચલાવે છે એની સાથે ભાગીદારી કરે અને સંચાલનમાં કાબુ મેળવે, એનું સંચાલન પોતાને હસ્તક રાખી શકે. ત્યારબાદ છે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનું સ્વરૂપ. ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા જે સીધી મૂડી રોકાણ આવે છે એનું સ્વરૂપ કેવી રીતે છે? તો કે સૌ પ્રથમ તો આ જે વિદેશી મૂડી રોકાણ આવે છે તે સંસ્થાગત સ્વરૂપમાં હોઈ શકે, સીધા મૂડી રોકાણના સ્વરૂપમાં હોઈ શકે, એટલે એને વધુ સ્થિર ગણાશે. બરોબર, પ્રત્યક્ષ મૂડી રોકાણ છે તે સ્થિર ગણાશે. યંત્ર, કાચો માલ, સંપત્તિના સ્વરૂપમાં હશે. દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપે પણ આવશે. ઘણીવાર આપણે દેશમાં વસ્તુનું ઉત્પાદન કરવું છે, પણ એની પાસેના યંત્ર, એની પાસેના જે સાધનો છે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ટેકનોલોજી જોઈએ છે એ આપણી પાસે નથી, તો એ ટેકનોલોજી આપણને કોણ આપશે? તો એ ટેકનોલોજી આપણને દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે એનો મતલબ એવો થયો કે ઘણીવાર આપણી પાસે દેશમાં વસ્તુનું ઉત્પાદન કરવું હોય પણ એવા યંત્ર અને ટેકનોલોજી આપણને અન્ય દેશ પ્રોવાઈડ કરતા હોય, તો એ લોકો આપણા દેશમાં નાણાંનું રોકાણ કરતા નથી પણ આવી રીતે ટેકનોલોજી આપીને પોતાનો ફાળો આપે છે અને તે કાર્ય સંસ્કૃતિ પણ ઊભી કરે છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળી અને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે. એટલે ભારતના રોકાણકારો સાથે વિદેશી રોકાણકારો મળી ગયા છે અને સીધું મૂડીરોકાણ કરે છે. પહેલા ઓછું થતું હતું, એનું કારણ શું હતું કે વિદેશી રોકાણકારો ભારતમાં કંઈ પણ રોકાણ કરતા એની ઉપર નિયંત્રણો હતા. 1991 પછી જ્યારથી આર્થિક સુધારા આવ્યા ત્યારથી આ નિયંત્રણોને હળવા કરી દેવામાં આવ્યા છે. એને કારણે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા પ્રેરાય છે અને ભારતમાં વિદેશી હુંડિયામણનો વધારો થશે. વિદેશી છે એ ભારતમાં રોકાણ કરશે એટલે શું થશે? ભારતમાં છે વિદેશનું નાણું આવશે. વિદેશનું જે નાણું આવે એને કહેવાય હુંડિયામણ, એટલે કે વિદેશી હુંડિયામણમાં વધારો થશે. પછી છે ભારતની વિદેશ વેપારની નીતિ. ભારતને વિદેશ સાથે વેપાર કરવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, બરાબર? ભારતની વિદેશ વ્યાપાર નીતિ કેવી રહી છે એના વિશે જોઈએ. ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારો સહન કરતી રહી છે, સામનો કરતી રહી છે. બરાબર, કે ભારતને વિદેશ સાથે વેપાર કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ પડી છે તે આપણે જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, તમારા દેશમાં તમે કોઈ પણ ઉદ્યોગોને વેપાર કરવાની છૂટ આપો એનાથી બનશે શું? તો કે બધા દેશના જે ઉદ્યોગો છે એ
ત્યાંના જે વેપારીઓ છે તમારા દેશમાં વસ્તુ વેચવા માટે આવશે, તો તમારા દેશમાં વસ્તુ વેચવા માટે આવશે, આંતરરાષ્ટ્રીય હરીફાઈ થશે, કારણ કે બધા દેશોને તમે છૂટ આપેલી છે, બરોબર? તો એના સામે તમારા ઉદ્યોગો, પોતાના દેશના ઉદ્યોગો હોય એને ઘરેલું ઉદ્યોગો કહેવાય, તો પોતાના જે ઘરેલું ઉદ્યોગો છે તમે એને રક્ષણ કેવી રીતે આપશો? તો તમારે શું કરવાનું છે કે પોતાના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે, પોતાના ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે તમારે અન્ય દેશમાંથી જે આયાતો થાય છે એના ઉપર અંકુશ રાખવો પડશે, અન્ય દેશોમાંથી આયાતો ઘટાડવી પડશે અને પોતાના દેશના જે ઉદ્યોગો છે એ વધુને વધુ વસ્તુ ઉત્પાદન કરે અને વેચાણ કરે એવું તમારે કરવાનું છે. પછી છે ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવું અને આયાત અવેજીકરણ. આયાત અવેજીકરણ એટલે શું? તો કે તમે જે વસ્તુ ત્યાંથી મગાવો છો અન્ય દેશમાંથી, એવી જ વસ્તુ તમે એના જેવી વસ્તુ ઉત્પન્ન નથી કરી શકતા કોપી ટુ કોપી, પણ તમે એની જગ્યાએ જે વસ્તુ ચાલે એના જેવી બનાવવાની કોશિશ તો કરી શકો છો, એટલે તમારે આયાતમાં ઘટાડો થશે. તમારે શું કરવાનું છે? તમારે માત્ર જે વસ્તુની તમે આયાત કરો છો એની અવેજી, એના જેવી જ બીજી વસ્તુ બનાવવાની છે, એને કહેવાશે આયાત અવેજીકરણ. એટલે કે બહારથી મગાવાતી વસ્તુ, બીજા દેશમાંથી આયાત થતી વસ્તુઓને સ્થાને તમારે એના જેવી જ વસ્તુઓનું પોતાના દેશમાં ઉત્પાદન કરવું, એને કહેવાશે આયાત અવેજીકરણ. હવે એના જેવી વસ્તુ બનાવવા માટે બની શકે તમારી પાસે યંત્ર ન હોય, તો યંત્ર ન હોય તો તમે શું કરી શકશો? તો કે યંત્ર ન હોય તો તમે એના જેવી ટેકનોલોજી અન્ય દેશમાંથી મંગાવી શકો, પણ વસ્તુ તમારે ઉત્પાદન કરવાની છે, તમે યંત્ર બીજા દેશમાંથી મંગાવો, બરોબર? પછી છે વિદેશી હુંડિયામણ બચાવવા, બિનજરૂરી ચીજ વસ્તુ આયાત પર અંકુશ રાખવો કે નહીં. તમારે વિદેશી હુંડિયામણની બચત કરવી છે, બરોબર? તો શું કરવાનું છે? તો તમારે આયાતો ઉપર કંટ્રોલ રાખવો પડશે. જો તમે અન્ય દેશમાંથી આયાતો કરે જ રાખશો તો તમારું વિદેશી હુંડિયામણ વપરાઈ જશે, એટલે તમારે આયાતોનું પ્રમાણ નક્કી કરવાનું છે, જેને કારણે તમારું વિદેશી હુંડિયામણ તમારી પાસે રહે. આવશ્યક આયાતો માટેની ચૂકવણી, જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. હવે એવું કહેતા નથી કે આયાતો બંધ જ કરી દો, બરાબર? આયાતો બંધ કરવી શક્ય નથી. અમુક બાબતો એવી છે, અમુક વસ્તુઓ એવી છે જે તમારે અન્ય દેશમાંથી લેવી પડશે, એને આયાતો કરવી પડશે. તો આયાતો કરવા માટે તમારે જોશે વિદેશી હુંડિયામણ, અને વિદેશી હુંડિયામણ તમારી પાસે ક્યાંથી આવશે? જ્યારે તમે નિકાસો કરશો ત્યારે, બરોબર? તમારા દેશમાંથી અન્ય દેશમાં વસ્તુઓની નિકાસ કરશો ત્યારે તમારી પાસે વિદેશી હુંડિયામણ ભેગું થશે. એને કારણે નિકાસોને પ્રોત્સાહન આપવું. શું છે? તો કે નિકાસોને પ્રોત્સાહન આપવું. નિકાસોને પ્રોત્સાહન આપશો, નિકાસો વધશે એટલે તમારી પાસે વિદેશી નાણું આવશે, અને વિદેશી નાણું આવશે એના ઉપરથી તમે જે જરૂરી છે એવી આયાતો કરી શકશો. ત્યારબાદ ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી, બરાબર? આંતરરાષ્ટ્રીય સ્પર્ધા થાય બધા દેશોને, ત્યારે આપણી જે ભારતની વસ્તુ છે એની ગુણવત્તા ખૂબ જ ઓછી હોય છે, એને કારણે એ આપણી વસ્તુ કોઈ ખરીદતું નથી અને બીજા દેશની વસ્તુ ખરીદાય છે, એટલે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત દેશની વસ્તુ ટકી શકતી નથી. એને કારણે વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક છે. વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન અને વિકાસને પ્રોત્સાહન આપવું. હવે તમારે વિદેશ વ્યાપાર નીતિનું ઘડતર કરવાનું છે, ત્યારે તમારે શું કરવાનું છે? લોકોને રોજગારી મળે એ હેતુ અપનાવી અને નાના નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય, એને કારણે રોજગારી પણ મળી રહે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થઈ છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યા કરતા જુદી હોય છે. હવે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર તમને ખ્યાલ જ છે, દેશની અંદર જુદા જુદા રાજ્ય કે શહેરો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહેવાય, અને
અલગ અલગ દેશો સાથે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. તો સ્વાભાવિક છે કે દેશની અંદર જે વેપાર થતો હશે એમાં લોકો પોતાના દેશના જ હશે, એની ભાષા, એની બોલી, એનું ચલણ બધું સરખું હશે એટલે તકલીફો પડતી નથી. પણ અન્ય દેશો સાથે વેપાર કરવામાં તકલીફો પડે છે. એનું કારણ કે ત્યાંનું ચલણ અલગ છે, ત્યાંની ભાષા અલગ છે, રીત રિવાજ અલગ છે, ફેશન અલગ છે. તો આ સમસ્યાઓ તમારે સામનો કરવો પડશે. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી અને ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી છે અને સમયાંતરે એમાં પરિવર્તન પણ થતા રહ્યા છે. તો વિદેશ વેપાર નીતિમાં આપણે ભારતની જે વિદેશ વેપાર નીતિ હતી એમાં કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે આપણે જોયું. હવે આ ચેપ્ટરમાં આટલું જ પૂછાય છે. એના સિવાયના જે બધા પોઈન્ટ છે તે આ વખતે એટલે કે આ 2021ના વર્ષ માટે બાકાત કરવામાં આવેલા છે.